લોકોને હાથ અને પગમાં વારે વારે ખાલી ચડી જાય છે, હાથ પગ છે ખોટા થઈ જાય છે, ઊભું થવું પણ અશક્ય બની જાય છે અને આ સમસ્યા છે એ સામાન્ય છે એ માનીને અવગણે છે. પરંતુ જો તમે આના ઉપર ધ્યાન નહીં દો તો કદાચ મોટી સમસ્યાઓના સંકેત હોઈ શકે છે. તો આજના વિડીયો દરમિયાન આપણે જાણીશું ખાલી ચડવાના કારણો, તેના સરળ ઉપાયો અને તેને લગતી કેટલીક સરળ કસરતો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર, હું છું કાનન માંકર. હવે જાણીએ ખાલી ચડવાના કેટલાક કારણો. તો સૌથી પહેલું છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું. તો ઘણા લોકો છે એ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેઠા હોય છે, ખાસ કરીને પગને વાળીને બેઠા હોય છે અને પછી જ્યારે ઊભા થાય છે ત્યારે પગને માંડવામાં પણ તકલીફ પડે છે, પગ ખોટા થઈ ગયા એવું લાગે છે અને ખાલી ચડી જાય છે. અથવા ઘણા લોકોને હાથ રાખી અને ઉપર માથું રાખીને રાત્રે સૂવાની આદત હોય છે અને તેને કારણે હાથમાં ખાલી ચડી જાય છે. તો તેને કારણે છે રક્તનો પ્રવાહ છે ઘટી ગયો હોય છે, ક્યાંક ને ક્યાંક નસ દબાય છે અને ખાલી ચડવાની સમસ્યા છે ઉદ્ભવે છે. બીજું છે બ્લડ સર્ક્યુલેશન ઓછું થવું. જ્યારે શરીરના કોઈ ભાગમાં છે રક્તનો પ્રવાહ છે એ પૂરો પહોંચતો નથી અને તેને કારણે છે એ લોહીનું પરિભ્રમણ છે એ ધીમું પડી જાય છે અને તેને કારણે તે જગ્યાએ છે ખાલી ચડી જાય છે. કોઈ સોય ભોગતું હોય એ રીતે તમને ખૂંચે છે અને કદાચ દુખાવો પણ શક્ય બની જાય છે. વિટામિન B12 ની ઉણપ. અત્યારના સમયમાં તો ઘણા લોકોને વિટામિન B12 ની ઉણપ હોય છે અને તેને કારણે વારંવાર શરીરમાં ખાલી ચડી જાય છે. જે લોકોને ઉણપ હશે તે લોકોએ ફીલ કર્યું હશે કે તે લોકો સિમ્પલ મોબાઈલ પણ જોવે છે તો હાથ છે ખોટો થઈ જાય છે, પગમાં પણ વારે વારે ખાલી ચડી જાય છે, કારણ કે વિટામિન B12 છે આપણા નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો તમારા શરીરમાં તેની ઉણપ હશે તો તમને વારે વારે ખાલી ચડી જશે, હાથ પગ છે ખોટા થઈ જશે. તો ત્યારબાદ આવે છે લાંબા સમય સુધી કમ્પ્યુટર અને મોબાઈલ જોવો. હવે અત્યારના સમયમાં શોખ કયો કે નોકરી ધંધા કયો તો આ સમય છે લોકો વધારે પસાર કરે છે. તેને કારણે ક્યાંક ને ક્યાંક તમને ખાલી ચડવાની સમસ્યા છે એ વધતી જ જાય છે. ઘણીવાર આપણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે મોબાઈલ જોઈએ છીએ ત્યારે આપણે નીચેની તરફ વધારે જોઈએ છીએ. તો ઘણા લોકોને ગરદનમાં દુખાવો થાય છે અને ગરદનમાંથી આખી પસાર થતી આપણી હાથમાં જે નસ પસાર થાય છે તો ક્યાંક 3માંથી 1 નસ છે દબાય છે, તેના ઉપર દબાણ આવે છે અથવા તો સાંકડી થઈ જાય છે. તેને કારણે પૂરતું બ્લડ સર્ક્યુલેશન થતું નથી અને તમારા હાથ છે ખોટા પડી જાય છે, હાથમાં ખાલી ચડી જાય છે, પકડ નથી આવતી, અંગૂઠો પણ દુખે છે, અંગૂઠો ખોટો પડી જાય છે. એવી જ રીતે તમારી સ્પાઇનમાંથી આખી પગમાં જતી નસ છે તે દબાણ આવે છે, તે સંકોચાઈ જાય છે. તેને કારણે પણ તમને પગમાં છે આ સમસ્યા થાય છે. તો જે લોકો વધારે કમ્પ્યુટરનો યુઝ કરે છે અથવા નીચે બેસી આ રીતે પોસ્ચર હોય છે તો પણ તમને ક્યાંક ને ક્યાંક ખાલી ચડવાની સમસ્યા છે વધતી જ જાય છે. ત્યારબાદ છે હિમોગ્લોબિન, કેલ્શિયમ, મેગ્નેશિયમની ઉણપ. ઘણા વિટામિન મિનરલ્સ એવા હોય છે કે આપણા શરીરમાં તેને ખૂબ જ ઓછી માત્રામાં જરૂર હોય છે, પરંતુ જો તેની ઉણપ હોય તો શરીરમાં મોટી સમસ્યાનું કારણ બની શકે છે. ઘણા લોકોને હિમોગ્લોબિનની ઉણપ હોય તો પણ તમારું સર્ક્યુલેશન છે એ બરાબર નથી હોતું અને તમને ખાલી ચડી શકે છે. કેલ્શિયમ ઓછું હોવાને કારણે અથવા તો મેગ્નેશિયમ ઓછું હોય તો પણ તમને ખાલી ચડવાની સમસ્યા છે વારે વારે થઈ શકે છે. ત્યારબાદ આવે છે કેટલીક દવાઓનું સેવન. ખાસ કરીને ડાયાબિટીસ છે તો તેના દર્દીઓએ ખાલી ચડવાની સમસ્યા છે વારે વારે થતી હશે અને તે લોકોએ ફીલ પણ કર્યું હશે, કારણ કે ડાયાબિટીસની દવા છે તે તમારી ચેતાઓને નબળી પાડે છે, સાંકડી કરી નાખે છે નસોને અને આ સમસ્યા છે સર્જાય છે. તેવી જ રીતે હાર્ટને લગતી કોઈ દવા ખાતા હોય, સ્ટ્રોક આવ્યો હોય અને તેને લગતી દવા ખાતા હોય તો પણ તમને આ થઈ શકે છે. અને ખાસ કરીને જે લોકોને લો બ્લડ પ્રેશર હોય તેને પણ ખાલી ચડવાની સમસ્યા છે અવારનવાર થઈ શકે છે. અને અગત્યનું કારણ શરીરમાં નબળાઈ અને પાણીની ઉણપ. અત્યારના સમયમાં છે ત્યારબાદ છેલ્લું અને મહત્વનું છે શરીરમાં નબળાઈ અને પાણીની ઉણપ. ઘણા લોકોને આખો દિવસ છે થાક લાગ્યા કરે છે, નબળાઈ લાગે છે, સ્નાયુઓ છે થાકી ગયા હોય છે, નબળા પડી ગયા હોય છે, તેને કારણે પણ હાથ પગમાં ખાલી ચડી જાય છે. અને જે લોકો છે પૂરતું પાણી નથી પીતા તો પાણીની ઉણપને કારણે પણ તમને ખાલી ચડવાની સમસ્યા છે થઈ શકે છે. ખાલી ચડવાના કેટલાક કારણો વિશે વાત કરી, હવે કેટલાક ઉપાયો વિશે વાત કરી કે જ્યારે તમને હાથ કે પગમાં ખાલી ચડી જાય છે ત્યારે તમારે જો શક્ય હોય તો થોડી મૂવમેન્ટ કરીએ તો તમે હાથ કે પગ ચલાવી શકો, તો થોડું તમારે હલન ચલન કરવાની. બીજું, તમે મસાજ કરી શકો, હાથ કે પગમાં તમારે હળવા હાથેથી તેલ કે ક્રીમથી મસાજ કરી શકો. અને ત્રીજું સ્ટ્રેચિંગ. તો આ તમે ત્રણેય વસ્તુ છે તમને જ્યારે ખાલી ચડી જાય છે ત્યારે કરશો તો થોડો થોડો રક્તનો પ્રવાહ છે શરીરમાં ફરશે અને ખાલી છે ઉતરવી જશે. આ સાથે કેટલીક કસરતનો અભ્યાસ કરીએ કે ત્યારે તમને ખાલી ચડી જાય છે ત્યારે પણ તમે કરી શકો અને નિયમિત અભ્યાસ કરશો તો તમને આ સમસ્યા હશે તેમાં પણ તમને રાહત મળશે.
હવે પગમાં ખાલી ચડતી હોય તેની માટેની કેટલીક કસરત કરીએ તો સૌથી પહેલા છે એન્કલ રોટેશન. તમે ખુરશી ઉપર સૂતા સૂતા કે બેઠા બેઠા કરી શકો. કઈ રીતે? ચારેય બાજુ છે પંજાને ગોળ ગોળ ફેરવવાનો છે. જો 1 2 3 4 5 રિવર્સ 1 2 3 4 જેટલું તમારાથી શક્ય હોય એટલી જ સ્પીડમાં કરવાનું. 1 2 3 4 5 રિવર્સ લઈ લઈએ. 1 2 3 4 5 અને રેસ્ટ. હવે બીજી કસરત છે અંગૂઠા અને આંગળીમાં મુવમેન્ટ કરશો તમારા આખા પગમાં છે ઇફેક્ટ થશે. કઈ રીતે? જો પગ સીધા અને વાળવાના. સિમ્પલ આટલું જ કરવાનું છે. આખી નસ જે તમારા શરીરમાં પગમાં પસાર થતી હોય તેને ઇફેક્ટ થશે. ક્યાંય પણ રક્તનો પ્રવાહ અટકી ગયો હોય, નસ સુકાતી હોય, દબાતી હોય તેમાં પણ રાહત થશે. 5 6 7 8 9 હવે અંદર હોલ્ડ કરી રાખીએ. બધી આખી આંગળીઓને હોલ્ડ કરો. 10 9 8 7 6 5 4 3 2 1 ઢીલું મૂકો અને રિલેક્સ. છે પગને થોડા ઊંચા કરવાના છે. જો તમને બેઠા બેઠા ન કરી શકો તો સૂતા સૂતા અથવા ખુરશી ઉપર અથવા દુપટ્ટાની મદદથી. જો સિમ્પલ 1 2 3 આટલા 4 5 6 7 8 5 જ સેકન્ડ હોલ્ડ. 1 2 3 4 5 ડાઉન. 1 2 3 4 5. અહીંયા પિંડીમાં કે ક્યાંય પણ તમને પગના એકે ભાગમાં તકલીફ થતી હોય તેમાં તમને રાહત મળશે. હવે હાથમાં વારે વારે ખાલી ચડી જતી હોય, નસ દબાતી હોય અથવા હાથને લગતી કોઈ તકલીફ હોય તેમાં તમે કરી શકો. તો કઈ રીતે કરવાનું છે? સિમ્પલ આ રીતે હાથ સીધા અને થઈ શકે તો ઢીલું ઢીલું નહીં, એકદમ કડક રીતે મુઠ્ઠી વાળો અને મુઠ્ઠી ખોલો. અંગૂઠો પણ અંદર રાખી શકો. અંગૂઠાની મુવમેન્ટ શક્ય ન હોય તો આ રીતે 1 2 એકદમ ખેંચો અને બંધ. 3 4 5 6 7 8 9 10. બીજી કસરત છે રિસ્ટ રોટેશન. ક્યાંય પણ અહીંયા પરથી પસાર થતી નસ છે તેમાં કોઈ પણ તકલીફ હોય તેમાં તમને રાહત આપશે. કઈ રીતે? અંગૂઠો અંદર. અહીંયા હું એક જ રીતે બતાડીશ, તમે બધી બાજુઓ છે રિસ્ટને રોટેટ કરી શકો. 1 2 3 4 5 6 7 8 9 10 રિવર્સ લઈ લઈએ. 10 9 8 7 6 5 4 3 2 1. છેલ્લી કસરત કરીએ જે ખૂબ જ સરળ અને અસરકારક છે. સીધો હાથ છે એને બધી જ આંગળીઓ આપણી તરફ ખેંચવાની. તમે આંગળીઓ ખેંચશો એટલે આખા હાથમાં છે તમારી નસો ખેંચાશે અને ઇફેક્ટ થશે. 10 9 8 7 6 5 4 3 2 1. બહારની તરફ કરીએ. 10 9 8 7 6 5 4 3 2 1. એવી જ રીતે બીજા હાથમાં તમારાથી ખેંચી શકાય એટલું. 10 9 8 7 6 5 4 3 2 1. 12 10 9 8 7 6 5 4 3 2 1 એન્ડ રિલેક્સ. તો આ હતા ખાલી ચડવાના કેટલાક કારણો, ઉપાયો અને સરળ કસરત. જો આ કસરતનો તમે નિયમિત અભ્યાસ કરશો તો 100% તમે આ સમસ્યામાંથી પાર પડી શકશો. આ સાથે જે તે પોષક તત્વોની તમારા શરીરમાં ઉણપ હોય તો તેને લગતો આહાર લઈએ, પૂરતું પાણી પીએ અને થોડું ઘણું શરીરને રોજ છે ચલાવતા રહીએ તો તમારું લોહીનું પરિભ્રમણ છે હંમેશા ફરતું રહેશે અને હંમેશા ખુશ રહીએ. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.